Hello dear students, hi everyone, myself Hiren sir and welcomes you to my video tutorial where you can learn the easiest way of physics. ચલો તો અહીંયા જે છે એ હવે આ સેશનની અંદર આપણે ચર્ચા કરવાની છે કે સરળ આવર્ત ગતિ કરતા જે સિસ્ટમ છે, જે પ્રણાલી છે, તે પ્રણાલી વિશેની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. જેમાં સૌ પ્રથમ જે આપણી પાસે પ્રણાલી આવે છે એ છે સાદું લોલક. અને જે સાદા લોલક માટે આપણે અહીંયા જે છે એ લોલકના ટાઈમ પીરિયડ એટલે કે આવર્તકાળનું સૂત્ર જે છે એ આપણે અહીંયા પ્રૂફ કરીશું. હવે લોલક શું છે એ વસ્તુ મારે તમને સમજાવવાની જરૂર નથી દીકરાઓ, તમને લોકોને બધાને જ ખબર છે કે શું છે લોલક. તે એક દોરી હોય, એને એક દૃઢ આધાર સાથે બાંધી દો અને નીચેના ભાગે કોઈ એમ દળનો એક પદાર્થ લટકાવી દો એટલે એ બની ગયું તમારું લોલક. ઓકે, હવે વાત આવે કે લોલક જે છે એની લંબાઈ. તો લોલકની લંબાઈ જે છે એ દોરીની લંબાઈ પ્લસ જે આપણે ગોળો લીધેલો હોય તે ગોળાના દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું જે અંતર છે ત્યાં સુધીના અંતરને લોલકની લંબાઈ તરીકે સ્વીકારવામાં આવે છે. ત્યાં સુધીના અંતરને લોલકની લંબાઈ તરીકે ગણવામાં આવે છે. ચાલો, તો હવે આપણે એક કામ કરીએ કે વિચારીએ કે આ જે લોલક છે તે પોતાના સંતુલન સ્થાન એટલે કે આ જે ઓ બિંદુ જે છે એ લોલકનું કયું સ્થાન હશે? તો ઓ બિંદુ જે છે એ લોલકનું પોતાનું સંતુલન સ્થાન હશે. હવે સંતુલન સ્થાનથી આપણે શું કરીએ છીએ કે લોલકને થીટા જેટલું જે છે એ કોણીય સ્થાનાંતર આપણે એમને આપીએ છીએ. તો જ્યારે આપણે લોલકને પોતાના સંતુલન સ્થાનથી થીટા જેટલું કોણીય સ્થાનાંતરે લઈ જઈએ અને ત્યાંથી જ્યારે મુક્ત કરીએ ત્યારે શું થશે? તો ત્યાંથી જ્યારે આપણે એને મુક્ત કરીશું ત્યારે લોલક જે છે એ આ તરફની દિશામાં જે છે એ આગળ વધશે. ઓકે, ચલો તો હવે એ બિંદુ પર એના પર જે બળો લાગે છે એ બળોની વાત કરીએ તો પહેલું બળ જે છે એના ઉપર લાગે છે એ છે વજન બળ, કે જે હંમેશા કેવું હોય છે? W બરાબર mg, જે હંમેશા ક્યાં હોય છે? નીચેની દિશામાં, નીચે તરફ હોય છે. ઓકે, ચલો, અને બીજું બળ અહીંયા જે ઉદ્ભવે છે તે આપણી પાસે અહીંયા ઉદ્ભવે છે. તમે અહીંયા જોઈ શકો છો એક છે તણાવ બળ, કે જેને આપણે અહીંયા જે છે એ ટી ડેશ વડે દર્શાવેલું છે. આકૃતિમાં બળ છે, સદિશ રાશિ છે એટલે ટી ડેશ વડે દર્શાવીએ, કે જેની દિશા બી થી એ તરફની છે. તો તે પોતે બી થી એ તરફની દિશાની વાત છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બળ જે છે, જુઓ તમને અહીંયા જે છે એ અહીંયાથી બળ સદિશ જે છે એ તમને મળે છે. અને એ પણ કયો? વજન બળનો. તો વજન બળ એ વાય અક્ષ સાથે બનાવેલો ખૂણો છે થીટા. તો એના આપણને બે ઘટકો બનશે. જેની સાથે ખૂણો બનાવે તે ઘટક કોસ બને અને બીજો જે શિરોલંબ ઘટક બને તે સાઇન બને. તો આપણે કોસ ઘટકવાળું એટલે કે જે કોસ થીટાવાળો ઘટક બને છે તે ઘટકની તો આપણે કામ બહુ વધારે આવશે નહીં. પણ ચલો, સંતુલન સ્થાનને રિલેટેડ જો આપણે વાત કરીએ તો વજન બળ છે એના ઘટકોની વાત કરીએ તો mgના ઘટકો જે છે એમાં પહેલો mg કોસ થીટા છે, કે જે ક્યાંથી ક્યાં તરફ છે? તો એ બી થી સી તરફ લાગે છે. બીજો જે ઘટક છે એની વાત કરીએ તો એ બીજો ઘટક છે mg સાઇન થીટા, કે જે બી થી ડી તરફ છે. જસ્ટ સેકન્ડ, બી થી ડી તરફ છે. અને જ્યારે દોરી જે છે એ જો ખેંચાયેલી સ્થિતિમાં હોય, દોરી જે છે એ પોતે કેવી સ્થિતિમાં હોય? ખેંચાયેલી સ્થિતિમાં, તો તણાવ બળ જે છે એ પણ આપણને ઉદ્ભવશે. તો તે ઉદ્ભવતું તણાવ બળ ટી ડેશ જે છે એનું મૂલ્ય કેટલું હશે? mg કોસ થીટા જેટલું થાય. ઓકે, ચલો, અહીંયાથી આપણને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે ભાઈ એક ઘટક જે છે એ બન્યો આપણી પાસે mg કોસ થીટા, અને એવો જ આપણી પાસે અહીંયા બળ જે છે એનો બીજો પણ ઘટક છે mg સાઇન થીટા, કે જે ઘટક શું કરે છે? તો ગોળાને આપણે મધ્યમાન સ્થાનથી પહેલાં આ બાજુ જે છે એ વિસ્થાપિત કર્યો હતો. પણ આ જે mg સાઇન થીટા ઘટક છે
એ ફરી પાછો ગોળાને પોતાના સંતુલન સ્થાન ઉપર લાવવા માટે પ્રયત્ન કરશે. એટલે આપણે અહીંયા જે છે એ એવું લખી શકીએ કે જે mg sin થીટા છે, mg sin થીટા ઘટક છે એ શું કરે છે? ગોળાને ફરી પાછો O પર લાવવા પ્રયત્ન કરે છે. અથવા તો એક કામ કરો, લાવવા પ્રયત્ન નહીં, O પર લાવે જ છે. તો અહીંયા જે છે એ પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે અને પુનઃસ્થાપક બળ હંમેશા માઇનસ જ હોય. તો F1 બરાબર બનશે mg માઇનસ mg sin થીટા. ઓકે, જો હવે આપણે વાત કરીએ કે જો થીટાની વેલ્યુ જે છે એ વેરી વેરી લેસ હોય, એટલે કે થીટા જે છે એને આપણે શું કહીએ છીએ દીકરાઓ? કોણીય સ્થાનાંતર. તો જે સમયે અથવા તો જે પરિસ્થિતિ વખતે કોણીય સ્થાનાંતરની કિંમત જે છે એ ખૂબ જ નાની હોય, કોણીય સ્થાનાંતર જે છે એ વેરી વેરી લેસ હોય, ત્યારે આપણે સાઇન થીટા જે છે એની વેલ્યુ નિયરલી ઇક્વલ ટુ થીટા જે છે એ ખાલી લખી શકીએ છીએ. ઓકે દીકરાઓ, તો હા સર, આ વસ્તુ જે છે એ આપણે લખી શકીએ છીએ. તો આપણી જે વેલ્યુ અહીંયા બનશે તે શું બનશે? F ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg થીટા. હવે થીટા એટલે કોણીય સ્થાનાંતર, તો થીટાની વેલ્યુ ક્યાંથી લાવીએ? તો સર થીટા બરાબર તો જે છે એ આપણી પાસે થાય ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાપનું જે મૂલ્ય છે એ તો છે અહીંયા આપણી પાસે O થી 2 સુધીનું, અને L જે છે એ ત્યાં સુધીની લંબાઈ છે. તો સર OBની કિંમત તો x જેટલી ગણીએ અને લંબાઈ જે છે એ L જેટલી ગણીએ આપણે, તો Fની જે વેલ્યુ છે એ આપણને શું મળશે? માઇનસ mgx/L. ઓકે, હવે આ જે છે એ આપણું કયું બળ છે દીકરાઓ? તો કે સર અહીંયા તો આ જે બળ છે એ તો આપણું પુનઃસ્થાપક બળ છે. તો પુનઃસ્થાપક બળ F બરાબર માઇનસ mg/L ઇન્ટુ x. હવે પુનઃસ્થાપક બળ જે છે એનું સૂત્ર આપણી પાસે હતું F બરાબર માઇનસ kx. આ બંનેની સાથે સરખાવો તો કેનો જવાબ આપણી પાસે આવી ગયો mg/L. ઓકે, કેનો જવાબ જે છે એ આપણી પાસે શું આવે છે? mg/L. હવે સાદું લોલક જો આપણી પાસે કોઈ હોય અને એના માટે જો આપણે બળ અચળાંક અથવા તો એના માટે જો આપણે આવર્તકાળ જે છે એની વાત કરીએ, તો સાદા લોલકનો આવર્તકાળ T બરાબર 2π √m/k. આવું સૂત્ર આપણે ઓલરેડી આગળ પ્રૂફ કરી દીધેલું છે. તો હવે આની અંદર આપણે ખાલી કિંમતો જ મૂકવાની છે કેની? તો √m/mg ડિવાઇડેડ બાય L. તો mm કટ, તેનો આન્સર આવ્યો 2π √L/g, જે લોલકના આવર્તકાળનું સૂત્ર છે. અને લોલકના આવર્તકાળ પરથી આપણે લોલકની આવૃત્તિનું સૂત્ર પણ લાવી શકીએ છીએ. તો આવર્તકાળ અને આવૃત્તિનો ડાયરેક્ટ સંબંધ છે 1/f. આવર્તકાળનું વ્યસ્ત એટલે આવૃત્તિ અને આવૃત્તિનું વ્યસ્ત એટલે થઈ જાય આવર્તકાળ. તો 1/t. તો આન્સર 1/2π, ગુણોત્તર ઉલટાઈ જશે અને વેલ્યુ થઈ જશે g/L. ઓકે દીકરાઓ, ચલો, તો આ જે છે એ આપણા લોલક માટેની જે છે એ વાત કરી. ઓકે, તો બીજી એક વસ્તુ જે છે એ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે લોલક જે છે તેનો આવર્તકાળ લોલક જે છે તેનો આવર્તકાળ પહેલું તો દળથી સ્વતંત્ર છે, કેમ કે અહીંયા સૂત્રની અંદર ઉપર નીચે તો કટ થઈ જાય છે, એટલે દળ તો આવતું જ નથી. તો દળથી કેવો છે? પોતે સ્વતંત્ર છે. બીજું વાત કરીએ તો કંપ વિસ્તારથી પણ સ્વતંત્ર છે.
એથી પણ સ્વતંત્ર છે, એટલે કે કંપ વિસ્તારથી પણ એ પોતે સ્વતંત્ર છે. થર્ડ પોઈન્ટ જે છે એની વાત કરીએ તો લોલકની લંબાઈના 1/2 સમપ્રમાણમાં છે, એટલે કે ટી પ્રપોર્શનલ ટુ √L છે. અને ગુરુત્વ પ્રવેગની જો વાત કરીએ તો ગુરુત્વ પ્રવેગના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણની અંદર હોય છે. તો જો આપણે આ પરિસ્થિતિઓ મુજબ આપણે ગ્રાફ જે છે એ દોરવાની ટ્રાય કરીશું તો આપણને કેવા કેવા પ્રકારના ગ્રાફ મળી શકે એના વિશેની જે છે એ આપણે અહીંયા ચર્ચા કરીએ. ઓકે, ચલો. તો આપણને જ્યારે આપણે એના ગ્રાફ વિશેની ચર્ચાઓ કરીશું ત્યારે આપણને આવા જે છે એ કોઈ બેઝિક ગ્રાફ જે છે એ મળશે. તમે જોઈ શકો છો. તો પહેલો ગ્રાફ જે છે ટી વર્સિસ √L નો ગ્રાફ છે. તો આપણે હમણાં જોઈ ગયા કે ટી અને √L બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એટલે એનો જે ગ્રાફ મળે એ આપણને કેવો મળે છે? સુરેખ મળે છે. સેમ વસ્તુ જો આપણે બંને સાઈડ વર્ગ લઈ લઈએ તો શું થઈ જશે? T² પ્રપોર્શનલ ટુ L. તો એનો ગ્રાફ પણ આપણને કેવો મળવાનો છે? સુરેખ મળવાનો છે. એવી રીતે આપણી પાસે ત્રીજો ગ્રાફ છે T=1 પ્રપોર્શનલ ટુ 1/√G. તો એનો જે ગ્રાફ છે એ પણ આપણને દીકરાઓ મળશે. તે કેવો મળશે? અહીંયા તમે જોઈ શકો છો. એનો ગ્રાફ પણ આપણને સુરેખ જ મળશે. હવે જો આનો બંને સાઈડ વર્ગ કરી દઈએ તો શું થાય? T² પ્રપોર્શનલ ટુ 1/G. તો આનો જે ગ્રાફ છે તે આપણને અતિવલયાકારનો ગ્રાફ મળશે. કેવો ગ્રાફ મળશે? અતિવલય. યાદ રાખજો. હા, નો ડાઉટ. જો તમે અહીંયા દીકરાઓ જુઓ છો, આ ગ્રાફ સુરેખ, આ ગ્રાફ સુરેખ, આ ગ્રાફ સુરેખ, બધા ગ્રાફ તમને સુરેખ આવે છે, પણ બધાના ઢાળ જે છે એ જુદા જુદા આવે છે. જુઓ, બધાના જ ઢાળ એટલે કે બધાના જે ખૂણા અહીંયા જનરેટ થાય છે તે કોઈ અલગ અલગ પ્રકારના ખૂણાઓ જનરેટ થાય છે. તમે આકૃતિની અંદર સ્પષ્ટલી જોઈ શકો છો. તો ટી જે છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ √L/G હોય તો એનો ગ્રાફ પણ જે છે એ કેવો આવશે? સુરેખ. પણ એના ગ્રાફ માટે જો વાત કરીએ તો એંગલ એક્ઝેક્ટ 45 ડિગ્રીના એંગલ પર તે પોતે રચાય. ટી વર્સિસ L નો જે ગ્રાફ છે એ કેવો આવશે? પરવલયાકારનો ગ્રાફ આવશે. આવો કોઈ. અને લાસ્ટ ગ્રાફ T² વર્સિસ G નો છે એ આપણને કેવો મળશે? અતિવલયાકારનો. ઓકે, આવા પ્રકારના ગ્રાફ જે છે એ આપણને મળી શકે છે. હવે એક વસ્તુ જે છે એ અહીંયાથી આપણે અમુક મુદ્દાઓ જે છે એ સ્પષ્ટ કરી દઈએ કે જેને રિગાર્ડિંગ તમને ક્વેશ્ચનો આવી શકે છે. જો હવે તમને ક્વેશ્ચનની અંદર એવું પૂછેલું હોય કે ભાઈ T ઇઝ પ્રપોર્શનલ ટુ √L છે, તો જો હવે આપણે L બરાબર ઇન્ફાઇનાઇટ લઈએ તો તેનો મિનિંગ એવો થશે કે ટી જે છે એ પણ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ થશે. જો આપણે એલની વેલ્યુ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ લઈએ તો શું એનો મિનિંગ પણ એવો જ થશે કે ટીની વેલ્યુ જે છે એ પણ ઇન્ફાઇનાઇટ થશે? નહીં. જ્યારે તમે લોલક જે છે એની લંબાઈ તમે અનંત લઈ લેશો ત્યારે તેની જે આવર્તકાળ છે તે આવર્તકાળનું વેલ્યુ, આવર્તકાળની કિંમત પણ અનંત થવાની નથી. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. ચલો, બીજો જે છે એ અગત્યનો પોઈન્ટ અહીંયા આપણે બતાવીએ તો એવું જે છે એ આપણે બતાવી શકીએ. જો આપણે જે છે એ ગોળાને દોરીની જગ્યા પર તાર, અને એ પણ કોઈ પણ ધાતુનો, તો ધાતુના તારથી લટકાવતા તાપમાન અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ શું મળે એની વાત કરીએ. જો તાપમાન વધે તો આવર્તકાળ પણ વધે, અને જો તાપમાન ઘટે તો આવર્તકાળ જે છે એ પણ ઘટે છે. એટલે કે તાપમાન વધવાની સાથે આવર્તકાળ વધશે,
તાપમાન ઘટવાની સાથે આવર્તકાળ ઘટે છે, પણ એ શાના માટે? ફક્ત ધાતુ પદાર્થો જે છે એના માટે. તો ફક્ત ને ફક્ત જ્યારે ધાતુનો તાર આપણે જે છે એ યુઝ કરેલો હોય તેના ઉપર જ આધાર રાખે છે. હવે આનો અર્થ આપણે એમ ના કરી શકીએ કે લોલકનો આવર્તકાળ વધે છે કે ઘટે છે તો એ તાપમાન વધશે કે ઘટશે તેના ઉપર આધારિત છે. ઓકે, તાપમાન પર આધારિત છે. તો જેના જ કારણે આપણે જોઈ શકીએ કે લોલકવાળી જે ઘડિયાળ હોય ને એમાં શિયાળામાં લોલક જે છે એના દોલનો ઝડપી હોય અને ઉનાળામાં એના દોલનો ધીમા પડી જાય છે. ઓકે, અને હજુ જે છે એક પોઈન્ટ્સ અહીંયા મને એક માઇન્ડમાં આવે છે, એ પોઈન્ટ્સ પણ તમને અહીંયા હું કહી દઉં કે પૃથ્વીની સપાટી કરતા પહાડો ઉપર કે ખાણોમાં જીનું મૂલ્ય ઓછું હોય છે. આપણને આ વસ્તુ ખબર છે કે જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ તેમ જીનું મૂલ્ય ઘટે, સપાટીથી નીચે જઈએ તેમ પણ જીનું મૂલ્ય ઘટે. તો આનો મિનિંગ એવો થઈ ગયો કે સર આવર્તકાળ ટી જે છે એ તો ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ રૂટ જી હતો. તો એનો મિનિંગ તો એવો થઈ ગયો કે ખાણો કે પહાડો પર આવર્તકાળ શું થાય? વધે છે. આવર્તકાળનું મૂલ્ય શું થઈ જાય છે? વધે છે. ચલો હવે આ લોલકના આવર્તકાળ જે છે ને એના માટે આપણે જુદા જુદા જે છે એ કિસ્સાઓ વિશેની ચર્ચાઓ કરીએ એટલે આપણને થોડો હજુ એક આઈડિયા જે છે એ ક્લિયર થાય. ચલો લોલક જે છે એના માટેના વિશિષ્ટ કિસ્સાઓ જે છે એની ચર્ચા કરીએ. તો પહેલું જે છે એ વિશિષ્ટ કિસ્સો લઈએ કે લોલક જે છે એ લિફ્ટમાં હોય ત્યારે. તો લોલક જે છે એ અહીંયા ચર્ચા કરીએ કે ક્યાં છે? લિફ્ટની અંદર હશે. તો ધારી લો કે અહીંયા આપણી પાસે એક આ લિફ્ટ છે કે જે લિફ્ટમાં ઉપરથી દ્રઢ આધાર સાથે એક લોલક જે છે એ લટકાવેલું છે. હવે ધારો કે આ જે લિફ્ટ છે એ જેટલા પ્રવેગથી ગતિ કરતી હોય અને સાદું લોલક જે છે એ પણ ગતિ કરતું હોય તો એ શું થશે? તો એક વસ્તુ આપણે તો અહીંયા લઈ શકીએ. શું કે સર આ જે છે એ લિફ્ટ જો ઉપર તરફ ગતિ કરે છે, લિફ્ટની ગતિ ક્યાં છે? ઉપર તરફ. હવે આજે આપણી પાસે લોલકનું જે દળ છે એના ઉપર જીની વેલ્યુ તો એક્ઝેક્ટ ક્યાં લાગતી હોય? નીચે તરફ. હવે જો એની ઉપર તરફ ગતિ એ જેટલા પ્રવેગથી થતી હોય તો એની વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ પણ એટલો જ મૂલ્યનો ઊભો થાય. તો આભાસી પ્રવેગ આપણને એટલા જ મૂલ્યનો મળશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જી ઇફેક્ટિવની વેલ્યુ એટલે કે પરિણામી જે જીની વેલ્યુ છે એ તો જી પ્લસ એ જેટલી થઈ ગઈ. કેટલી થઈ જાય છે? જી પ્લસ એ જેટલી. તો આ સમયે જે છે એ દીકરાઓ આપણને આવર્તકાળની જે વેલ્યુ મળશે તે આવર્તકાળની વેલ્યુ કેટલી મળશે? તો એ મળે સર ટી બરાબર 2π √L upon G ઇફેક્ટિવ એટલે કે 2π √L upon G પ્લસ એ જેટલી. ઓકે દીકરાઓ, ચલો હવે પછી જે છે ફરી પાછું હવે જોઈએ બીજો કોન્સેપ્ટ જોઈએ કે અહીંયા જે છે એ આપણે વાત કરી હતી કે ગતિ ક્યાં છે?
ઉપર તરફ. હવે જો છે એ લિફ્ટમાં ફરી પાછો કોન્સેપ્ટ લઈએ, બીજો પણ લિફ્ટનો, પણ ગતિ ક્યાં? નીચે તરફ. ધારો કે હવે લિફ્ટ જે છે એની ગતિ નીચે તરફ છે અને એ જેટલા પ્રવેગથી છે, તો એ જ્યારે નીચેની તરફ એ પોતે ગતિ કરતી હશે ત્યારે તેમાં ઉપરની તરફ જે છે એ જેટલો કયો પ્રવેગ ઉદ્ભવતો હશે? આભાસી પ્રવેગ એ જેટલો ઉદ્ભવે. હવે જીની વેલ્યુ તો ઓલવેઝ એક્ઝેક્ટ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જોવાની. તો સર પરિણામી જે છે એ અહીંયા વેલ્યુ આપણને મળે છે, તે પરિણામી વેલ્યુ કેટલી મળે? તો અહીંયા આપણને જી ઇફેક્ટિવની વેલ્યુ જી નીચેની દિશામાં, એ ઉપર, એટલે જી માઇનસ એ જેટલી મળશે. બંને પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો જ્યારે લિફ્ટ જે છે એ નીચે ગતિ કરે, આ જે છે એ ક્યારનો કિસ્સો છે? લિફ્ટ નીચે આવે. તો લિફ્ટ નીચે આવશે ત્યારે આપણને આવર્તકાળ મળશે ટી બરાબર 2π√L/G-A. અને હજુ જે છે એ લિફ્ટ માટે આપણે સ્પેશિયલ એક કિસ્સો જે છે એ ચર્ચી શકીએ છીએ, જે કિસ્સો છે મુક્ત પતન માટેનો. મુક્ત પતન કરે છે કોણ? લિફ્ટ. તો જ્યારે લિફ્ટનું મુક્ત પતન થશે ત્યારે શું થાય? તો લિફ્ટના મુક્ત પતન વખતે જી ઇફેક્ટિવની વેલ્યુ 0 હોય. જી ઇફેક્ટિવની વેલ્યુ કેટલી થઈ જાય? 0. કેમ જી ઇફેક્ટિવની વેલ્યુ જે છે એ 0 થઈ જાય? એનું રીઝન છે કે મુક્ત પતન કરશે એટલે લિફ્ટ નીચે આવે. નીચે આવે એટલે આ કોન્સેપ્ટ લાગવાનો. તો યસ સર લાગે. તો એ કોન્સેપ્ટને અનુસાર જો આપણે જી ઇફેક્ટિવની વાત કરીએ તો એ તો જી માઇનસ જી જેટલું જ થઈ જાય, એટલે આન્સર આપણો શું આવે? 0. અને જો એ સમયે વાત કરીએ તો ટી બરાબર 2π√L/0, એટલે આન્સર આવી ગયો ઇન્ફાઇનાઇટ. તો એનો મિનિંગ એવો થઈ ગયો કે મુક્ત પતન વખતે લોલક જે છે એના દોલનો થતા નથી. તો લિફ્ટ જ્યારે મુક્ત પતન કરશે દીકરાઓ, ત્યારે તેમના કોઈ પણ પ્રકારના દોલનો જે છે એ થતા હોતા નથી. ચલો હજુ અહીંયા જે છે એક સ્પેશિયલ કિસ્સો સેકન્ડ વન લાવીએ કે ટ્રેનના ડબ્બામાં આપણે સાદું લોલક મૂકીએ તો શું થાય? તો જ્યારે આપણે ટ્રેનના ડબ્બાની અંદર જે છે એ સાદું લોલક મૂકીએ ત્યારનો જે આપણને જી ઇફેક્ટિવ છે એ કંઈક અલગ મળશે. કેમ કંઈક અલગ મળશે? ધારો કે જો આપણે અહીંયા વાત કરીએ કે અહીંયાથી આ કોઈ આપણે અહીંયા લટકાવેલું છે. હવે ટ્રેન જે છે એ આ તરફ જે છે એ ગતિમાં હોય છે એ જેટલા પ્રવેગથી. તો આ તરફની દિશામાં જે છે એ પ્રવેગ લાગે છે એ જેટલો, અને નીચે તરફની દિશામાં પ્રવેગ લાગે છે જી જેટલો. તો આ બંનેનો જે પરિણામી પ્રવેગ થશે તે પરિણામી પ્રવેગ આપણો જી ઇફેક્ટિવ બને. તો જી ઇફેક્ટિવની વેલ્યુ જે છે એ આનો પરિણામી, એટલે કે √G² + A² જેટલો થશે. તો આ વખતે આપણને જે લોલકનો આવર્તકાળ છે તે લોલકના આવર્તકાળનું સૂત્ર મળે ટી બરાબર 2π√L/G² + A²⁻²1/2. ઓકે દીકરાઓ, તો અહીંયા જે છે એ આપણે વાત થઈ કમ્પ્લીટલી શાના માટેની? લોલક જે છે એના સ્પેશિયલ કિસ્સાઓ માટેની. ચલો લોલકની હજુ અહીંયા મને એક વસ્તુ યાદ આવે છે, એ તમને અહીંયા હું કહી દઉં છું. જે છે લોલક જે છે એની વ્યાખ્યા, એટલે કે સેકન્ડ લોલકની વ્યાખ્યા, કે સેકન્ડ લોલક કોને કહેવાશે? તો જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય. તો જે લોલક જે છે એનો આવર્તકાળ 2 સેકન્ડ હોય તેવા લોલકને કેવું લોલક કહેવામાં આવે છે? તો એવા લોલકને જે સેકન્ડ લોલક છે એ કહેવામાં આવે છે. તો એ ક્યારે થાય? કે જ્યારે આ જે લોલક છે તે લોલકની લંબાઈ 1 મીટર હોય
ત્યારે આવર્તકાળ 2 સેકન્ડનો જનરેટ થાય છે. તો એ સમયે આપણું જે સાદું લોલક છે તે પોતે સેકન્ડ લોલક તરીકે વર્તે છે. ઓકે, તો આપણું સાદું લોલક કયા લોલક તરીકે વર્તે? તો આપણું સાદું લોલક જે છે એ સેકન્ડ લોલક તરીકે અહીંયા વર્તશે. તો અહીંયા આપણો લોલકને લગતો ટોટલ ખ્યાલ જે છે એ દીકરાઓ થાય છે કમ્પ્લીટ. તો આઈ હોપ તમને ખ્યાલ આવેલો હશે દીકરાઓ. સો બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી દીકરાઓ. બાય બાય.